નાકમાં દમ રાખ્યો હતો। 1896 થી 97 ઉત્તર ભારત ભયંકર ભૂખમરા અને દુષ્કાળનો સામનો કરી રહ્યું હતું। આની આગાહી બિરસા મુંડાએ કરી હોવાની લોકવાયકા પણ છે। લોકો તેમને એક દેવદૂતના રૂપમાં જોવા લાગ્યા। આજે પણ કેટલાક આદિવાસીઓ એમને ભગવાન તરીકે જુએ છે, કેટલાક લોકો એમને પૂજે પણ છે। આદિવાસી ઓળખના નાયક તરીકે જાણીતા છે। ઓગસ્ટ 1897ના સમયમાં બિરસા અને એના 400 સાથીઓએ તીરકામઠા વડે સજ્જ થઈ ખૂંટી થાણા પર હુમલો કર્યો। 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ, જેમાં પહેલા તો અંગ્રેજ સેના હારી ગઈ, પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસીઓ નેતાઓની ધરપકડ થઈ। 1898માં તેમણે બ્રિટિશ રાણી વિક્ટોરિયાના પુતળા બાળવાનું આહવાન કર્યું। 1899માં તેમણે રથધનુષ, કુહાડી જેવા સાધનો લઈને મુંડાઓને અંગ્રેજો અને તેમના ડિક્કુ દલાલો વિરુદ્ધ વિદ્રોહ કરી દીધો। તેમની સંપત્તિને આગ લગાડી દીધી અને પોલીસોની હત્યા કરી। ઉલ ગુલામ નામની આ બગાવત વધુ લાંબી ન ચાલી। અંગ્રેજોએ આ બળવાને તોડી પાડ્યો અને બિરસાને ફરી પકડી લેવામાં આવ્યો।